લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયા। રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કરતા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર સારો એવો દેખાવ કર્યો હતો। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં 26 બેઠકો પૈકી 13 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ અને 13 બેઠકો આમ આદમી પાર્ટીને મળતા બંને વચ્ચે ટાઈ પડી હતી। આજરોજ પોલિટેકનિક કોલેજ સ્થિત તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગરના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે પ્રથમ બેઠક યોજાઈ હતી। આ અગાઉ ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારોએ તાલુકા પંચાયત ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આજે સવારના 11 કલાકે તાલુકા પંચાયતમાં મીટિંગ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હાજર રહ્યા હતા। હાજર રહેલા 13 સભ્યોએ પ્રમુખ ઉપપ્રમુખની કાર્યવાહી શરૂ થતાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટે રમેશભાઈ ભુરસિંગભાઈ રાઠવા અને ઉપપ્રમુખ માટે સુરસિંગભાઈ કંદુભાઈ રાઠવાના સમર્થનમાં 13 મત પડતા બંને વિજેતા થયા હતા। આ બંને વિજેતા પ્રમુખ ઉપપ્રમુખને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી। આજની છોટાઉદેપુર તાલુકાની જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, આમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે। આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મિટિંગમાં। આ ચૂંટણીમાં રમેશભાઈ ભુરસિંગભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે। આજે છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ તરીકેની ચૂંટણી હતી, ત્યારે મારા મતે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા છું અને ભારતીય જનતા પાર્ટીની આ સત્યની જીત થઈ છે અને આ તાલુકા પંચાયતની અંદર દરેક છેવાડાના માનવી સુધી અમે દરેક વિકાસના કામો પહોંચાડીશું।